તો અમરેલી જિલ્લાના સમાચાર આપે જોયા। હવે વાત કરીશું ગીર સોમનાથની કે જે પણ વરસાદથી પ્રભાવિત છે। ઉનાના સનખાળા ગામે એક સારી બાબત એ છે કે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે। ધોધમાર વરસાદ અહીં પડ્યો હતો અને આખું ગામ હમણાં થોડા કલાકો પહેલા જ બેટમાં ફેરવાયું હતું। રાવલ અને માલણ નદીના પાણી ગામમાં ફરી વળ્યા હતા। આખી રાત લોકોએ ભયના ઓથાર હેઠળ અહીં પસાર કરી છે। વહેલી સવારે પાણી ઓસરવાનું શરૂ થતાં લોકોએ રાહત ચોક્કસ અનુભવી છે। પાણી ઓસર્યા બાદ સમગ્ર ગામમાં અત્યારે કાદવનું જાણે કે સામ્રાજ્ય હોય તે પ્રકારની સ્થિતિ છે। લોકો ઘરની અંદર પણ માટીના થર જોઈ રહ્યા છે। ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। લોકોની ચિંતા એ પણ છે કે હજુ તો આ ચોમાસાની શરૂઆત છે। હજુ આવા આખા 3 મહિના બાકી છે અને શરૂઆતમાં જ આ સ્થિતિ હોય તો સ્વાભાવિક છે કે લોકોને ખૂબ નુકસાન થયું છે। વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ છે। એટલે તમામ લોકોને હજારોથી લઈને લાખો રૂપિયાનું નુકસાન આ વરસાદે આફતના વરસાદના ભાગરૂપે વરસીને પહોંચાડ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ખત્રીવાડા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સનખડા અને ખત્રીવાડા ગામોમાં માલણ નદીના પાણી છે તે ફરી વળ્યા હતા અને વિસ્તારોમાં રાવળ નદીના પાણી ફરી વળ્યા। ખેડૂતોના ખેતરના દ્રશ્યો છે, રોડ કાંઠાના જ્યાં પાકો છે તે કંઈક આ રીતે જમીનદોસ્ત થયા છે। આ જુવા બોર્ડ ચિહ્ન જે દર્શાવે છે રસ્તાનું એ પણ અહીંયા પર ભારે પાણીના પ્રવાહના કારણે તૂટી પડ્યું છે। આ તરફના દ્રશ્યો બતાવીશ, જ્યાં ખેતરો છે તેની અંદર તબાહીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આ વિસ્તારમાં રોડ રસ્તા હોય, ખેતરો હોય, ઉકેલો હોય કે આ જે ચિહ્ન દર્શાવતા હોય રસ્તા પર તમામ જગ્યા ઉપર નુકસાની જોવા મળી રહી છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, રસ્તાઓ બંધ હતા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। પરંતુ વરસાદે હવે વિરામ લીધો છે ગઈકાલ રાતથી, જેને લઈને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। દિલીપ મોરી, TV9। આ તરફ ગીર સોમનાથમાં ઉનાના ખત્રીવાડા ગામે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। પ્લોટ વિસ્તારમાં ઘરો કેડસમા પાણીમાં ગરકાવ છે। પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે। પશુઓનો ચારો પણ પલળી જતા લોકોને ભારે હાલાકી પડી છે। એટલે પશુધનને પણ નુકસાન છે, લોકોની ઘરવખરી પણ પાણીમાં છે, વાહનો પણ ડૂબી ગયા છે। એટલે પારાવાર મુશ્કેલી આર્થિક રીતે પણ લોકો સહન કરી રહ્યા છે, જે દ્રશ્યોમાં જોઈ શકાય છે। લોકોના ઘરમાં જુઓ કેટલા પાણી છે। અત્યારે પાણી ચોક્કસ ઓસર્યા છે, પરંતુ નુકસાન ખૂબ મોટું છે। કાદવ કીચડ ઘરમાં જોવા મળી રહ્યો છે અને પારાવાર મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। સોમનાથ જિલ્લાના ઉનાના ખત્રીવાડા ગામના પ્લોટ વિસ્તારમાં છીએ અમે। આ પ્લોટ વિસ્તારની અંદર અનેક મકાનોની અંદર પાણી ઘૂસ્યા હતા। લોકોની ઘરવખરી છે તે પલળી ગઈ છે। મારી સાથે શું નામ છે? દીખીબેન છે, એમના મકાનમાં પાણી ઘૂસ્યું હતું? હા, પાણી ગળી ગયું છે। અમારે 2000 ઝાર બગડી ગઈ, અનાજ બધું પલળી ગયું ને અટાણે અમે કોકની ઘર રાત બેઠીને કાઢી છે સાહેબ। અટાણે મારા બાળ બસા હા ભૂખા, અનાજ રહ્યું હોય તો બાળ બસાને ખવડાવીએ ને એવું બધું છે ને આ પરિસ્થિતિ અમારી જો। પાણી હતું? પાણી કાલનું 12 વાગ્યાનું ગળી ગયું છે એમને આમને મળી અખંડ ઊભે પગે। પછી બાજુવાળા આવી ગયા, તમને લઈ ગયા। શું શું બગાડ થયો? બગાડમાં અનાજ બધું બગડી ગયું, હવે કોઈ વસ્તુ તો નથી રહ્યું। પછી આ બાળ બસાને ખવડાવવું તો હું ખવડાવ્યું? પછી બાજુવાળા લઈ ગયા, પછી એનાથી બિસ્કુટ બટર લઈને ખવડાવ્યું બાળ બસાને। જો આગળ લઈને આ પાડે ઢવડી બધું। અચ્છા, ઘરનો ચારો બારો સારો 20,000ની જાર હતી બગડી ગઈ ને આ ગાગનું માલ છે જો આ બાંધ્યું તમે જોઈ ને તો અટાણે તો હું વયાણ હોય તે નાખું હું। કેટલા મકાનમાં પાણી અહીંયા હતું? પાણી એટલે આ જોયા થારે એમને શેઠ સુધી પીર્યું હતું। કેટલા મકાનોમાં? આ બધીમાં અમારે ત્યાં પ્લોટ વિસ્તારમાં જળબંકાર પીર્યું હતું, ઉતરાતું તો નતું સાહેબ। અટાણે આમ ગળે સુધી પાણી હતું, બાવડા સબ લઈ ગયા અમને। તો આ ખત્રીવાડા ગામની સ્થિતિ છે, જે 24 કલાકથી પાણીની અંદર હતું, પરંતુ અત્યારે પાણી વેસરા છે। લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ખાવા માટે નથી, કારણ કે તમામ ઘરવખરી છે તે પલળી ચૂકી છે। દિલીપ મોરી, TV9, ગીર સોમનાથ।